તો આજે કોલેજેથી કાર્યક્રમમાં નાસ્તા માટે ગયા અને નાસ્તામાં મળી ગયું એક બિસ્કિટ અને ફ્રૂટી. તો 100 દિવસમાં 10K ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાનો આજ હતો 8મો દિવસ. કોલેજેથી ચડી ગયા હતા બસમાં અને જવાનું હતું દીવના મલાલા ઓડિટોરિયમ. ખાલી 1-2 સેકન્ડ વહેલું આવવાથી અમને મળી ગઈ સીટ અને બાકી પબ્લિકને આવવું પડ્યું ઊભું. આ શસ્ત્રને જરાક સરખું કરવાની જરૂર છે. આ ભાઈને તો પ્રીમિયમ સીટ મળી છે, જોવ ખાલી પાછળ. એનાથી પ્રીમિયમ સીટ મારી આગળ હતી. ભાઈ સાહેબ, માણસો નવરા બેઠા હોય એટલે કેટલી હદ સુધી જઈ શકે છે આ સીટ જોઈને તમે અંદાજો મારી શકો. તો ફાઇનલી 2000 મીટરનું અંતર કાપીને આવી ગયા હતા ઓડિટોરિયમમાં. ઓડિટોરિયમમાં પૂગ્યા તો અહીંયા પણ ફૂલ ટ્રાફિક અને અહીંયા પણ સીટ મળી ગઈ. બાકી આમ ઊભવું પડે. સીટ મળી ગયા પછી મારા બાજુવાળા દોસ્તારની હવાબાજી જોઉં. પછી કાર્યક્રમમાં પિરામિડ, ડાન્સ અને થોડુંક પ્રોજેક્ટ વિડીયો જોઈને કંટાળી ગયા હતા એટલે નીકળી ગયા કોલેજે જવા. પણ બધી બસ ફૂલ હતી એટલે નાની મોટી બાકાજીકી કરતા કરતા હાલતા વયા ગયા કોલેજ બાજુ. અને પછી જોયું તો ડોગજભાઈ એન્જોયિંગ હિઝ લાઈફ.